મારે કેવું નહીં, તમે ત્યાં કહી દે આપણે ચોકણ જવાનું. નાની ઘેર. કોઈને એક પંચર હોય, કોઈને બે પંચર હોય, આપણે આગળ પહોંચે. લાયા જો આ જો મારે તમારે એક જ કેવું, બીજું કોઈ નહીં કેવું કે તમે બ્લોગ બનાવવાની શરૂઆત કરી હતી, તમે બંધ જેમ કરી દીધું. મૂર્તિ બતાવો, જે સ્વયં મૂર્તિ અને ગામ ખેરવાની અંદર. A few moments later. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો આપણા કમ્પ્લીટ બધા રેડી થઈ ગયા છીએ અને હવે જવાનું છે આપણે મહેસાણા. જો કુલદીપસિંહ મોટું બધું તૈયાર થઈ ગયા, બધું છે સોવાની અને અલ્યાડા. મારે કેવું નહીં, તમે ત્યાં કહી દે આપણે ચોકણ જવાનું. નાની ઘેર. નાની ઘેર પણ શેમ જવાનું, એટલે ચેમ જવાનું? મામા છોકરો પરણાય એટલે. મામા છોકરો પણ કે મામા પરણે એમ કહેવાય? મામા પરણાય. રોહિત મામા પરણે. ચલો તાણ ગાઈઝ, હવે જઈએ આપણે. પેલું તો હજાર નહીં મળવું, હવે ડાયરેક્ટ મળશે વિસનગર જઈને, કારણ કે થઈ ગયું છે બહુ લેટ. સોહાનીની મમ્મી હેઠ આગળ ઊભી છે. જય માતાજી. આ શેટર પડી ગયું, હેડવા દે, ચાલુ કરજે ભાઈ. હા વડા હેડવા દે. જો આ બાજુ સોહાની મમ્મી તૈયાર થઈને ઊભી છે. મમ્મી અમે જઈએ તા. જો બલ્લુ આવી ગયા. બલ્લુ અમે જઈએ, આવજે. બેજા લે. હા અમે જઈએ તા. બલ્લુ આવજે. હેલો દાબીન ભાઈ ઓછો કરો. તો ગાઈઝ આપણે હવે નીકળી ગયા છીએ ઘરેથી. હવે ડાયરેક્ટ જઈશું મહેસાણા. આજે 6 તારીખ, તો 6, 7 ને 8 છેક 9 તારીખે વળતા રિટર્ન આવશે. તારજોથી 3-4 દિવસ લગ્નમાં. તો ગાઈઝ વિડીયો જોવાનું ભૂલતા નહીં. 4 દિવસ વિડીયો લેવાના છે આપણા લગ્નના. તો લગ્નમાં શું કરીએ છીએ અને શું નહીં કરતા એ બધું તમને વ્લોગમાં બતાવતા રહીશું. હા રૂમાલ પડી જાય આમાં. તો ગાઈઝ આપણા રસ્તાથી પાયડીના વચ્ચે છીએ અને બાઇકમાં સીધો પંચર કરાવવાનું છે. ગાઈઝ કોઈને એક પંચર હોય, કોઈને બે પંચર હોય, આપણે આગળ છે 5 પંચર. વાત છોડો. તે આપણે ટ્યુબ નવી નાખવાની કીધી છે, ટ્યુબલેસ ટાયર હ, પણ એમાં હવે ટ્યુબ નાખવી પડશે. જો હજી તો પોકે નહીં, પડીકો ચાલુ થઈ ગયો હાલથી તમારે. હા તું લઈને આવેલો નેચું રાખ. તો ગાઈસ જો ટાયર ખોલી ભાઈ, પંચર કરી. હા શું થાય? ગાઈઝ આપણા પંચર કરાવી અને વિસનગર બજારમાંથી બહાર નીકળ્યા છીએ. હવે તો બહાર નીકળી ગયા છીએ હાઈવે ઉપર. હજી આપણા જે લોકેશન ઉપર પહોંચવાનું છે તે જગ્યાએ આપણે પહોંચ્યા નહીં, મામાના ઘરે. હવે આરે હાઈવે છે વિસનગર મહેસાણા હાઈવે.
ગાઈઝ આપણા મામાના ઘરે આવી અને લગ્ન વધારવાનું કામ હતું એ પૂરું કરી અને હવે આવી ગયા છીએ શ્રેયાંશી ફેશન વર્લ્ડ. જો કપડાં લેવા માટે વિશાલભાઈ ગયા પોણી લેવા માટે. જો કુલદીપસિંહ પેલા આવ્યા જો ના આમાં નહીં પાણી ઠંડુ એમ લઈને ઠંડુ એમ લઈને ગાઈઝ આપણો કપડાં લેવા ગયા હતા તો કપડો લઈને હવે આવી ગયા છીએ ઘરે. અને જો વરાજો તૈયાર થઈ ગયા છો ખાલી પીઠી પીઠી લગાવીને. આ બાજુ કુલદીપસિંહ ચોચ્ચો વિશાલભાઈ આવી ગયા. તો કીધું વરાજો તૈયાર થઈ ગયો બોલો અડો તણ શું કહેવા માગો કીજો જય બાબારી. આગળ કોક બીજું બોલો. હા તો મારે તમને એક જ કેવું, બીજું કોઈ નહીં કેવું કે તમે બ્લોગ બનાવવાની શરૂઆત કરી હતી, તમે બંધ જેમ કરી દીધું કહો. બંધ કરવાનું એક જ કારણ કે એડિટ કરવાનું બહુ જ પેલું આ મારો 3 દિવસ એમ ના તમે કંટાળ્યા બરોબર. હવે તું એઠો બેસ. તમે કંટાળ્યા હવે 3 દિવસ હોય નો જ રહેવાનું ને. હવે રાતે વિડીયો એડિટિંગ કરશો તાણા સવારમાં મળશે તો આજ અમારો પ્રોબ્લેમ નહીં આવે. હા શું કેવું વિશાલભાઈ? પણ કોક તો કરવું પડશે કે કોઈ ના મળે. હવે રાતે કમ્પ્લીટ 1 વાગ્યા સુધી વિડીયો એડિટિંગ કરું, સવારમાં 3 વાગીને પોસ્ટર બનાવું. રે મહેનત તો કોક કરવી પડે ને તાણે. શરૂઆત કરો કરો, બંધ નથી કરો, ચાલુ ને ચાલુ રાખો. એ તો ઇન્સ્ટાગ્રામમાં મિલતા રહે. કાલથી બ્લોગ ચાલુ કરીએ કાલથી બ્લોગ બનાવીએ, આઈડી નવી બનાવીએ, પોતા પાસે આઈડી ને ડોકી દઈએ, કાલ 2-4 મૂકીએ. કેવું રહે કેવું નહીં રહેતું, કયા સપોર્ટ કરે કેટલા નહીં કરતા કરશે. કોઈ બી યુટ્યુબના અંદર તમારા તમને લગતા તમે જેવા વિડીયો બનાવો ને એવા તમને લગતા એવા મિત્રો તમને મળી જ જાય. બોલો. પણ એમાં એવું હોય કે તમે 2-3 દિવસ વિડીયો બનાવો, વિડીયો અપલોડ કરો, પછી ના કરો એનો કોઈ મતલબ નહીં.
પણ લગાતાર 3 મહિના મહેનત તમે કરો તાણે યુટ્યુબને એવું લાગવું જોઈએ કે ના માણસ મહેનત કરે, આવું થવું જોઈએ. એક દાર બનાવી અદા કે નહીં બનાવ આપણે જોડે ટાઈમ નહીં. તો ગાઈઝ આપણે ઘરે બેઠા હતા અને અમને કહે કે આપણે બીજું મંદિર હ એ કણે ચાલો આપણે દર્શન કરવા જઈએ. તો ગાઈઝ આપણે હવે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિર. તમે આખા વિશ્વની અંદર ગમે તે જગ્યાએ જશો તો તમને કદી આવી મૂર્તિ જોવા નહીં મળે. કારણ એનું એક જ છે કે જો આ બાજુ હનુમાન દાદાની મૂર્તિ છે અને આ બાજુ ગણપતિ દાદાની મૂર્તિ છે અને એ બી સામસામે બનાવીએ અને પેલું શું કહેવાય. તો ગાઈઝ આપણે જે તમને ગણપતિની ને હનુમાન દાદાની મૂર્તિ બતાવો ને એ સ્વયં મૂર્તિ છે અને એ છે ગામ ખેરવાની અંદર. ગાઈઝ તમે કોઈ દિવસ આટલાથી ગોઝારિયાથી મહેસાણા આશ્રમ ચોકડીથી તેના રોડ પર હેડો વચમાં ખેરવા આવો તો ગાઈઝ કોઈ દિવસ આવો તો દર્શન કરજો. તમને ઓયા બતાવો જીગાભાઈ હમણાં બતાવો. જો આપણા આ હનુમાન દાદાની મૂર્તિ છે. જો આખી બતાવો અંદરથી આખા ભાગમાં બતાવો કે જો એ આપણા જેટલી આખી અંદર છે ને એટલા બાયડાઈ છે. અને હેડો હવે પેલી બાજુ જે આપણા ગણપતિની મૂર્તિ છે એ તમને બી બતાવીએ. તો ગાઈઝ આપણી ચેનલને લાઈક ના કરી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કમેન્ટ કરવાનું ના ભૂલતા હો. મૂર્તિ કેવી લાગી એ ખાસ કમેન્ટ કરજો. કેમ તો આખા વિશ્વની અંદર આવી સ્વયં મૂર્તિ એક જ છે. ખાલી બતાવો. બાકી મૂર્તિ બતાવો તો નેચરલી એના ભાગમાં. હા, અને ગાઈઝ આ બાજુ છે આપણા સીતામાનું મંદિર અને રામેશ્વર મહારાજનું મંદિર. ગાઈઝ આપણે જમવાનું જમી રહ્યા અને પગે લાગી અને પેલા હનુમાન દાદાએ પગે લાગીને ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને જમવાનું જમી અને હવે ઊંઘવાની તૈયારી છે. તો જો આ બાજુ પથારી થઈ ગઈ છે અને આ બાજુ એ પથારી થઈ ગઈ છે. તો ગાઈઝ હવે આટલા વિડીયોને એન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઈક ના કરે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો હોઈ જાઓ કે જો ઊભા થઈ રહ્યા હતી. અમારા જે વિડીયો બનાવવા રાતે 12 વાગશે. હું તો હોઈ જાઉં. અમે હવે સવારમાં 3 વાગે ઉઠી. જો ઉર્દીપસિંહ તો હોઈ ગયા.